જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. આજે હું તમારી સાથે શેર કરીશ શિવરાત્રિના ઉપવાસ માટે ખાસ ફરાળમાં ખાઈ શકાય એવા બાફેલા શક્કરિયા. આજે આપણે આ શક્કરિયા કુકરમાં બાફવાની રીત જોઈશું. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા 5 નંગ શક્કરિયા લઈ લીધા છે. તો શક્કરિયા ઉપર ખૂબ પ્રમાણમાં વધારે પ્રમાણમાં માટી લાગેલી હોય છે. તો તેને 4 થી 5 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને સાફ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો. હવે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે અને કુકરમાં થોડું તેલ એડ કરી દીધું છે અને તેલને આ રીતે કુકરની ફરતે આપણે લગાવી લઈશું. પહેલાં તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે કુકરની ફરતે મેં તેલ લગાવી લીધું છે. હવે જે શક્કરિયા સાફ કરીને રાખ્યા છે એ આપણે તેની અંદર એડ કરી દેવાના છે. તો અહીંયા જેટલા પ્રમાણમાં તમારે શક્કરિયા બાફવાના હોય એ પ્રમાણે તમારે શક્કરિયા અંદર એડ કરી દેવાના. આ રીતે તમે થર પણ લગાવી શકો છો. હવે તેની પર માત્ર 1 થી 2 ચમચી જેટલું જ આપણે આ રીતે હાથની મદદથી પાણી છાંટવાનું છે. વધારે પ્રમાણમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસ પર મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 15 મિનિટ માટે શક્કરિયાને બફાવા દેવાના છે. કુકરનું ઢાંકણ ત્યારે જ ખોલવાનું જ્યારે 15 મિનિટ થઈ જાય અને કુકર એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે. તો અહીંયા 15 મિનિટ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને જ્યારે કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું હતું ત્યારે મેં ખોલ્યું હતું અને એકદમ સરસ શક્કરિયા બફાઈ ગયા છે. તો શક્કરિયા થોડા ઠંડા થઈ જાય પછી તેને આ રીતે ચાકુની મદદથી ચેક કરી લેવાના. તો શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે. તો થોડા ઠંડા થાય એટલે તેને આપણે બીજી ડીશમાં કાઢી લઈશું. તો શક્કરિયાની જે મીઠાશ છે એ પણ જળવાઈ રહે છે અને આપણે વધારે પાણીનો પણ ઉપયોગ નથી કર્યો અને તો પણ એકદમ સરસ શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે. જો તમારા શક્કરિયા થોડા જાડા હોય તો તમારે 20 મિનિટ જેટલો ટાઈમ રાખવાનો અને જો આનાથી પણ શક્કરિયા પાતળા હોય તો તમારા શક્કરિયા 10 મિનિટમાં જ બફાઈને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે શક્કરિયાને બાફીને રેડી કરી લેવાના છે. તો તેની જે મીઠાશ છે એ પણ જળવાઈ રહે છે. હું તમને અહીંયા એક શક્કરિયાને છાલ કાઢીને પણ બતાવું છું કે શક્કરિયા એકદમ સરસ બફાઈ પણ ગયા છે અને છાલ પણ આરામથી રિમૂવ થઈ જાય છે. તો આ શિવરાત્રિ પર તમે આ રીતે શક્કરિયા બાફીને જરૂરથી ટ્રાય કરજો. જે શક્કરિયાની મીઠાશ છે એ પણ જળવાઈ રહે છે અને એકદમ સરસ ઓછા ટાઈમમાં શક્કરિયા બફાઈને રેડી પણ થઈ જાય છે. તો હું તમને આ એક શક્કરિયું કટ કરીને પણ બતાવી રહી છું કે જુઓ એકદમ સરસ શક્કરિયા બફાઈ છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.